અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી। 30% કમિશનની આ સરકાર છે। સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે। હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉઘાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક સંસ્થાઓની છે એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિલકુલ ઉલટું થઈ રહ્યું છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે। લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, લોકો ટ્રાફિક ને પોલ્યુશનને કારણે પીડાઈ રહ્યા છે। શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓ નથી રહી, એના કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે વેપાર કરી રહી છે, દવાખાનામાં લોકો લૂંટાઈ રહ્યા છે। એવા સંજોગોમાં અમે ગુજરાતના લોકોને આહવાન કરીએ છીએ કે આ ભ્રષ્ટાચાર અટકાવો હોય, આ ગેરવહીવટ અટકાવો હોય, આ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ લાવવો હોય, સ્વચ્છતા પ્રજાલક્ષી જે વહીવટ થવો જોઈએ એ જો લાવવો હોય તો એના માટે સારા લોકોએ જાહેર જીવનમાં રાજકારણમાં આવવું પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।